તળાજામાં સોની દંપતીની હત્યામાં અનેક રાજ ખુલ્યા। સોની દંપતીની હત્યા તેના સગા પુત્ર વિમલ અને પુત્રવધુ હેતલે રાજકોટના બે મુસ્લિમ શખ્સોને સાથે રાખી કરી હોવાના અહેવાલ। સોપારી આપવામાં આવી હોવાની ચર્ચા। આજે આરોપી વિમલ અને પુત્રવધુ હેતલને પોલીસ સ્ટેશન લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવી। ડીવાયએસપી નકુમ સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આરોપીએ માતા પિતાની હત્યા કરી નગ્ન હાલતમાં અર્ધ ભૂંજાયેલ હાલતમાં મૂકીને નાસ્તો કરવા જતા રહ્યા હતા। પળેપળની વિગતો જોવા માટે જોતા રહો અમારી ચેનલ। રિપોર્ટ મથુર ચૌહાણ, તળાજા। ડીવાયએસપી નકુમ, તળાજા। એ સોની દંપતીની હત્યા થયેલી તારીખ થોડાક દિવસ પહેલાં। એમાં એમના દીકરા અને દીકરી વહુ એમને મારી નાખી અને સળગાવી દીધી। સૌપ્રથમ તળાજા પોલીસ સ્ટેશન એડી દાખલ થઈ, જે એડીની તપાસ કરી અમે ફોરેન્સિક સાયન્સ લેબ પીએમ કરાવેલ, એફએસએલમાં મુદ્દામાં મોકલેલ, જેના તારણ રૂપે તપાસમાં એવું ફલિત થયેલ કે તેમના ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને ત્યારબાદ સળગાવી નાખવામાં આવેલ છે। જે આધારે અમે ફરિયાદ જે ભોગ બનનાર છે એમના જે મરણ જનાર લેડીઝના ભાઈની ફરિયાદ લઈ અને આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરી છે। જે બે આરોપી છે એ અને એમની સાથે મદદના અન્ય બે આરોપીઓ છે જેમને પણ હસ્તગત કરી લેવામાં આવ્યા છે। રાજકોટના છે। હા, એકનું નામ મુનીર ખાન છે અને એકનું નામ આમિર ખાન છે। મરણ જનાર છે એમનો દીકરો વિમલ છે, અલગ અલગ ધંધા કરતો, પણ એમાં એમને ખોટ ગયેલી એટલે આર્થિક રીતે બહુ સંકળામણમાં આવી ગઈ। એમને પિતા પાસે અવારનવાર પૈસાની માંગણી કરતો અને એમના ફાધરની જે દુકાન છે એ એમને પોતાને લઈ લેવી હતી કે એમને પૈસાની જરૂર હતી, જે એના ફાધર આપતા ન હોય, જે તાત્કાલિક એમની પ્રોપર્ટી એમના નામે થઈ જાય એ હેતુથી એમને એના મમ્મી પપ્પાને કાવતરું રચી અને મારી નાખ્યા।